નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી વઢારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર હજુ વકરી શકે છે। 1 થી 2 દિવસમાં સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ ભુજમાં થશે। રાજ્ય સરકાર સ્વાઇન ફ્લૂ અટકાવવા શક્ય તમામ પ્રયાસ કરશે। આજે મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવ ભુજ દોડી આવ્યા, પરિસ્થિતિની સમીક્ષા કરી। સ્વાઇન ફ્લૂના કચ્છમાં કહેરના પગલે આજે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પાંડિયન તથા આરોગ્ય સચિવ ગુપ્તા કચ્છમાં પરિસ્થિતિથી વાકેફ થવા દોડી આવ્યા હતા અને પ્રથમ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। ત્યારબાદ પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્ય સચિવ તથા આરોગ્ય સચિવે જણાવ્યું કે જે રીતે ઠંડી તથા ભેજનું વાતાવરણ છે તે જોતા સ્વાઇન ફ્લૂ વકરી શકે છે, પણ તેને પહોંચી વળવા તમામ પગલાં લેવાશે। પત્રકારોએ અદાણી હોસ્પિટલ અંગે પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો તથા અદાણી હોસ્પિટલમાં ચાલતી અવ્યવસ્થા તથા હોસ્પિટલ સામે ઉઠતી ફરિયાદો બાબતે પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો। મુખ્ય સચિવે કબૂલ કર્યું હતું કે હોસ્પિટલ સામેની આટલી ફરિયાદોથી વાકેફ ન હતા। સમગ્ર મામલે તપાસ કરાશે અને કલેક્ટર તપાસ રિપોર્ટ આપશે અને કલેક્ટર તરફથી સૂચન આવશે તો ઉચ્ચ કક્ષાએ ભુજમાં સરકારી હોસ્પિટલ નવી બનાવવા વિચારણા કરાશે। 2 દિવસમાં સ્વાઇન ફ્લૂ ટેસ્ટ માટે લેબોરેટરી ઊભી થશે। તાત્કાલિક 5 ડોક્ટરો અને 10 નર્સો બહારથી મૂકવામાં આવશે। સ્વાઇન ફ્લૂની સારવારની જવાબદારી હવે રાજ્ય સરકાર હાથમાં લે છે અને કલેક્ટર મોનિટરિંગ કરશે। સમગ્ર વિભાગ સિવિલ સર્જન હેઠળ મૂકવામાં આવે છે। અદાણી હોસ્પિટલ અંગે કંઈ વધુ કહી શકવાની સ્થિતિમાં વહીવટી તંત્ર નથી તેવું આજે જણાવ્યું હતું। કેટલાક નિષ્ણાંતોએ જણાવ્યું છે કે અદાણી હોસ્પિટલને ભાવતું તે વૈદ્ય બતાવ્યું તેવો તાલ થયો છે। આમ પણ સ્વાઇન ફ્લૂ બાબતે અદાણી હોસ્પિટલ સેવામાં ઊણી ઉતરી છે તેવી ચર્ચા હતી। તેમાં સમગ્ર સારવારની અવ્યવસ્થા સરકારે પોતાના હાથમાં લેતા ભાવતું હતું તે વૈદ્ય બતાવ્યાનો તાલ સર્જાયો છે। આ બાબતે મુખ્ય સચિવ પાંડિયને જણાવ્યું કે છેલ્લા 2 અઠવાડિયાથી ગુજરાતના અમુક જિલ્લાઓમાં સ્વાઇન ફ્લૂનું સિમ્ટમ વધારે થયેલા છે। અત્યાર સુધી લગભગ 90 કરતાં વધારે કેસો રાજ્યમાં થયેલા છે। એ પૈકી 50% કેસ ભુજ જિલ્લામાંથી કચ્છ જિલ્લામાંથી થયેલા છે। એટલે મેં ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી સાથે ચર્ચા કર્યા પછી સ્થળ પરિસ્થિતિ જોવા માટે, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે જોવા માટે આજે હેલ્થ કમિશનર સાથે અહીંયા આવ્યું। અહીંયા આવ્યા પછી જનરલ હોસ્પિટલમાં જઈને તપાસ કર્યો। હેલ્થ અધિકારીની સાથે પણ એમાં રિવ્યુ લેવામાં આવ્યું। મને લાગે છે એ પ્રાઇમરી સિમ્ટમ થાય ત્યારે દર્દીઓને તરત જ સારવાર માટે લઈ આવે તો ઘણા બધા ફેટાલિટી ઓછી થઈ જશે। હવે પૂરેપૂરું દવાઓ, સાધનો, વેન્ટિલેટરો, માસ્કો બધું લઈને અહીંયા આપેલા છે। એ સિવાય આ રિવ્યુમાં અમને એવું લાગ્યું લગભગ ડોક્ટરનું સંખ્યા થોડું ખૂટે છે, એટલે 5 એટલા ડોક્ટર વધારે બીજા જિલ્લામાંથી લઈને કચ્છ જિલ્લામાં જનરલ હોસ્પિટલમાં કલેક્ટરના તાબા હેઠળ રાખવા માટે સૂચના આપેલા છે અને 10 નર્સો પણ વધારે આવી જશે। એ સિવાય ગાંધીધામના હોસ્પિટલ પણ થોડા મજબૂત કરવામાં આવશે। લગભગ 56 કેસ પૈકી 43 કેસો પોઝિટિવ થયેલા છે। એ પૈકી 4નું મરણ થયું અને બીજા 15 દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે અને બીજા બધા છૂટા કરવામાં આવેલા છે। વધી રહ્યો છે, એને અટકાવવા માટે હવે સરકારના શું આગળ પગલાં રહેશે? એટલે અમારા બધા આરોગ્યના આખા તંત્રને એલર્ટ કરવામાં આવેલા છે। સબ સેન્ટરના નર્સ બહેનો, આશા વર્કર્સ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર, એ બધા તંત્રોને થોડા એલર્ટ કરેલા છે। એટલે એ લોકો પોતે સર્વે કરે અને પોતે લોકોને કોઈ એવું લાગે અહીંયા લાવવામાં આવશે। જ્યારે કચ્છમાંથી વધારે કેસ આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે કચ્છ ખાતે આના સેમ્પલ ટેસ્ટિંગ માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે। એનું મશીન ત્યાં અહીંયા કચ્છ ખાતે આવી જશે, લગભગ આજ રાત્રે સુધી, નહીં તો કાલ સવાર સુધી અહીંયા આવી જશે। કાલે એના ઇન્સ્ટોલેશનની કામગીરી કરીને એની ખાસ ટ્રેનિંગ અહીંયા આપવાની છે, ટ્રેનિંગની વ્યવસ્થા થશે। મોટાભાગે સોમવારથી આ વ્યવસ્થા અહીંયા સ્થાનિક રીતે ચાલુ થઈ જશે। ત્યારબાદ આરોગ્ય સચિવ ગુપ્તાએ પણ પત્રકારો સમક્ષ વાત કરતા જણાવ્યું કે સાથે સાથે આ સોમ મંગળવારે રાજ્યના બધા ખાનગી જે ડોક્ટર્સ છે
એ ડોક્ટર્સ પણ એનો સ્વાઇન ફ્લૂનો ટ્રીટમેન્ટનો પર્ટિક્યુલર જે પ્રોટોકોલ છે એ પ્રોટોકોલ ફોલો કરવામાં એમને કોઈ મુશ્કેલી જણાતી હોય કે તાંત્રિક જ્ઞાનની જરૂર હોય તો અમદાવાદના આ પ્રકારના જે નિષ્ણાતો છે એ ડાયરેક્ટલી ત્યાંથી વિડીયો કોન્ફરન્સ સાથે રાજ્યના 400 કરતાં વધુ ડૉક્ટર એમાં જોડાઈને ટ્રીટમેન્ટનો આપણો પ્રોટોકોલ બધાના માટે સરખું થાય અને તાત્કાલિક એક્શન લઈ શકાય એવા પ્રકારનો પ્રોટોકોલ ફોલો કરવામાં આવશે. આ જેમ મુખ્ય સચિવશ્રીએ કીધું કે અત્યારે તાત્કાલિક ધોરણે આઇસોલેશન વોર્ડના મેનેજમેન્ટ માટે ભુજ ખાતે અને ગાંધીધામ ખાતે ખાસ વ્યવસ્થા કરવા માટે વધારાના ડોક્ટર તેમજ નર્સોની વ્યવસ્થા અત્યારે ગોઠવવામાં આવી છે અને આવતીકાલ સુધી આ વ્યવસ્થા કાર્યરત થઈ જશે. Located in a green 10-acre sylvan surrounding, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculator. Horse riding classes. Indoor and outdoor sport to enhance sporting abilities of the students. Music classes to develop creative minds and soul to teach cultural richness and global culture. With a bagpipe band, folk, classical and western dances to develop dancing skills. Member of British Councils of International Learning and Global Citizens. Nursery playground, canteen serving nutritious and hygienic food. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. Dreaming bright future of their dear children. For admissions, please call us on 2266 631143. 9033 029 199 8866 431143. Our website www.doonpublicschoolbhuj.com. ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલે સ્કૂલ બહારના પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ પોલીસ અને કલેક્ટર પાસે કરી છે. સ્કૂલની સામે બસ સ્ટેન્ડ આવેલું છે એટલે આ વિસ્તાર ભરચક રહે છે. એવામાં નો પાર્કિંગ ઝોનમાં રિક્ષા અને ખાનગી વાહનો પાર્ક થવાથી વધુ મુશ્કેલી સર્જાય છે. સ્કૂલમાં આવતી વિદ્યાર્થીનીઓ પોતાના વાહન ગેટ બહાર પાર્ક કરે છે. તે જ જગ્યાએ ખાનગી રિક્ષાઓ પાર્કિંગ કરવામાં આવે છે. સ્કૂલ છૂટે તે સમયે વધુ ટ્રાફિક સર્જાય છે અને જે વિદ્યાર્થીનીઓ રિક્ષામાં સ્કૂલે આવે છે તે વિદ્યાર્થીનીઓની રિક્ષાને પાર્ક કરવાની જગ્યા પણ મળતી નથી. સ્કૂલના ગેટ બહારની જગ્યાને જલ્દીથી ખાલી કરવામાં આવે તેવી માંગ કરી છે. જોકે ઇન્દ્રાબાઈ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ બસ સ્ટેન્ડની સામે અને ભુજના હાટ સમા વિસ્તારમાં આવેલી છે અને આ વિસ્તારમાં બે બાજુ આગળ અને પાછળ ઇન્દ્રાબાઈની ચારે તરફ આમ તો જે રિક્ષાઓનું પાર્કિંગ થાય છે એનાથી ઇન્દ્રાબાઈની ચારે તરફ કોર્ડન દિવાલ એટલી બધી પેલી થઈ જાય કે અમારી બાળાઓ જે વાહન લઈને આવે છે એ વાહનો પણ ત્યાં રહી શકતા નથી અને દીકરીઓને ખૂબ તકલીફ પડે છે. બીજું જે અસામાજિક તત્વો, જો કે રિક્ષા હોય અને હ્યુમન નેચર છે કે રિક્ષા હોય એટલે રિક્ષામાં બે ચાર વ્યક્તિ બીજા પણ બેઠા હોય, દીકરીઓ આવે છે જાય છે. ઇન્દ્રાબાઈ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ મોટામાં મોટી છે, 1542 વિદ્યાર્થીનીઓ એમાં અભ્યાસ કરી રહી છે અને આની અંદર જ્યારે આવજા કરતી બહેનો, અગર તો સ્કૂલમાં આવતી બહેનો લોકલ છે, બહાર ગામની છે, રિક્ષામાં આવી રહી છે, આ તમામ વિદ્યાર્થીનીઓને ઇન્દ્રાબાઈની સામે બાજુમાં એની જે ગેટની સામે પાર્કિંગ કરવામાં આવે છે રિક્ષાનું, અગર જીપ કે અન્ય વાહનોનું જે પાર્કિંગ થાય છે એનાથી ખૂબ જ તકલીફ થાય છે. તો આપ મહેરબાની કરી આ વાહનો માટે અમે વાહન વ્યવહાર અધિકારી, ડીએસપી સાહેબ, તેજલબેન, ડીવાયએસપી તેમજ કલેક્ટર સાહેબને પણ અરજી મોકલાવેલી છે અને તમામ અરજીના અનુસંધાનમાં એક જ વસ્તુ કહેવાની છે કે ઇન્દ્રાબાઈની આજુબાજુ જે વાહન ગેરકાયદેસર પાર્કિંગ થાય છે, નો પાર્કિંગના બોર્ડ તો લાગેલા જ છે, પણ જે વાહન ગેરકાયદેસર પાર્કિંગ થાય છે મહેરબાની કરી એ લોકોને ઇન્દ્રાબાઈની બાજુમાં ન રહી અને અન્ય સ્થળે જો ખસેડવામાં આવે. દિલની એક અંતરની શુભેચ્છા છે કે જે આવું થાય તો દીકરીઓને સારું રહેશે, એના વાહન પણ પાર્કિંગ થશે. Angel Playgroup and Nursery. Admission open for Junior KG, Lower KG, Senior KG, Upper KG. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે અમુક કટિબદ્ધ છીએ. અનુભવી શિક્ષકો, અદ્યતન ક્લાસરૂમ, વ્હાઇટ બોર્ડ, બાળકોમાં રહેલા ટેલેન્ટને ઉજાગર કરવાની તક, પર્સનાલિટી ડેવલપમેન્ટ, કોમ્યુનિકેશન, ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરેલ છે. ઇંગ્લિશ મીડિયમ સ્ટાન્ડર્ડ 1 to 4, ગુજરાતી માધ્યમ ધોરણ 4 થી 10,
મર્યાદિત સંખ્યા, વહેલા તે પહેલાના ધોરણે. સરનામું એન્જલ પ્લે ગ્રુપ એન્ડ નર્સરી, 71A રાધિકા પાર્ક, નવી રાવલવાડી, ત્રિમૂર્તિ મંદિરની પાછળ, ભુજ, કચ્છ. મિસ નીલમ, મોબાઈલ નંબર 7567967826. કચ્છમાં સતત 23મા દિવસે પણ સ્વાઇન ફ્લૂનો કહેર જારી રહ્યો છે. આજે ફરી 7 વધુ સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાયા છે. આની સાથે જ સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસોએ અડધી સદી ફટકારી છે, તો મરણ આંક પણ 4 પર પહોંચ્યો. કચ્છમાં દિવસે દિવસે સ્વાઇન ફ્લૂનો કહેર વધતો જાય છે. આજે ફરી સ્વાઇન ફ્લૂના 7 કેસોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 1 કેસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ સાથે સ્વાઇન ફ્લૂના કેસો 50 પર પહોંચી ગયા છે. છેલ્લા 23 દિવસમાં કચ્છમાં સ્વાઇન ફ્લૂના 50 કેસો પોઝિટિવ કેસ નોંધાયા છે. આ 50 કેસોમાંથી 3 શંકાસ્પદ સહિત મરણ આંક 4 પર પહોંચ્યું છે. સ્વાઇન ફ્લૂના 50 પોઝિટિવ કેસમાં 30 મહિલાઓ જ્યારે 20 પુરુષોનો સમાવેશ થાય છે. 50માંથી 22 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જેમાંથી 2 લોકો અમદાવાદ સારવાર લઈ રહ્યા છે. ગઈકાલ સુધી સ્વાઇન ફ્લૂના 43 પોઝિટિવ કેસો નોંધાયા હતા, જ્યારે આજે ફરી 7 સ્વાઇન ફ્લૂના નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો સ્વાઇન ફ્લૂના પરીક્ષણ માટે ભુજમાં લેબોરેટરી ખોલવાની તજવીજ તેજ બની છે. ટૂંક સમયમાં જ લેબ કાર્યરત થવાનો દાવો તંત્ર કરી રહી છે, પરંતુ આ સ્વાઇન ફ્લૂ પર કેમ કાબુ મેળવવો તે તંત્ર માટે પણ મોટો પ્રશ્ન બની રહ્યો છે. બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. આજે ભુજ નગરપાલિકાની સામાન્ય સભા અને વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. સામાન્ય સભામાં વિરોધ પક્ષ કંઈ જ રજૂઆત કરે તે પહેલા સત્તા પક્ષ સભાખંડમાંથી બહાર નીકળી ગયો. આજે ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં અગાઉ થયેલા ઠરાવોને બહાલી આપવામાં આવી હતી, જ્યારે આજે ભુજના વિકાસ માટે 1.5 કરોડથી વધુ રૂપિયાના ઠરાવો થયા છે, જેમાં સીસી રોડ, પાણીની લાઈનો અને ડ્રેનેજ સહિતની કામગીરીને સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે. આજની સામાન્ય સભામાં વિપક્ષની રજૂઆત કરવા માટે અને બોલવા માટે શાસક પક્ષે સમય જ ન ફાળવ્યો. વિપક્ષ રજૂઆત કરે તે પહેલા જ નગરપાલિકાના પ્રમુખ અને શાસક પક્ષ સભાખંડથી વોકઆઉટ કરી ગયા હતા. તો આજે કારોબારી ચેરમેન સહિત 12 વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવી છે. ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે હંસાબેન લાલનને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે સેનિટેશન કમિટીના ચેરમેન તરીકે સુરાભાઈ રબારી, વોટર સપ્લાયના ચેરમેન તરીકે ઘનશ્યામસિંહ ઠક્કર, ડ્રેનેજમાં હેમલતાબેન ભાનુશાલી, રોડ લાઇટમાં જયંતસિંહ ઠક્કર, સાંસ્કૃતિક કમિટીના ચેરમેન તરીકે મંજુલાબેન એમ વોરા, રૂલ્સ એન્ડ બાયોલોજી કમિટીમાં અલ્પેશ પટેલ, બાગ બગીચાના ચેરમેન તરીકે પન્નાબેન જોશી, પ્રોપર્ટી ટેક્સ વસૂલાત કમિટીમાં કીર્તિભાઈ ગોર, ફાયર વોટરમાં રાજેશ ગોર, ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન તરીકે જયશ્રીબેન મકવાણા અને શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ કમિટીના ચેરમેન તરીકે નેળભાઈ સંજોટની વરણી કરવામાં આવી છે. આ સામાન્ય સભા બાબતે વિપક્ષનું શું કહેવું હતું તે સાંભળીએ. આજની સામાન્ય સભાની અંદર વિવિધ સમિતિઓની રચના હતી, કારોબારી સમિતિ હતી અને શહેર માટે જે ઉપયોગી સમિતિઓ છે કે જે સમિતિઓ દ્વારા કામ કરવામાં આવે છે એ બધી સમિતિઓની રચના હતી. રચના થઈ ગયાની એ લોકોએ જાહેરાત કરી. એના પછી વિપક્ષ બોલવા માટે ઊભું થયું. વિપક્ષ હંમેશા લોકોની સમસ્યાની વાત કરતું હોય. પ્રમુખશ્રીએ એવી રીતે નિવેદન કર્યું કે વિપક્ષ 5 મિનિટ રહી એટલે કે આ જે વરણીઓ થઈ જાય એમની વિધિ સંપન્ન કરી અને પછી વિપક્ષને બોલવા માટેનો મોકો આપશું. મોકો આપવાની તો વાત દૂર રહી. વિવિધ સમિતિઓની રચના થઈ અને સીધી
બધાએ ચાલતી પકડી અને સામાન્ય સભા પૂરી કરી. ખરેખર આ બહુ ખેદની વસ્તુ. આજે નગરપાલિકાના સામાન્ય સભાની અંદર અમારી 10 કમિટીની વર્ણિંગ કરવામાં આવી. પહેલાં અમારા કારોબારી ચેરમેન હંસાબેન, ત્યારબાદ બધી અલગ અલગ 9 કમિટીની રચના કરવામાં આવી છે. આજે આગળનો વિકાસ અત્યારે લોકભાગીદારીના 1.5 થી 2.5 કરોડના અત્યારે બધા કામ પાસ થઈ ગયા છે. ત્યારબાદ લાઇટ, પાણી અને સફાઈ તમામ બધા કામો અમે નગરપાલિકામાં વિકાસની અંદર અમે રાખવાના છીએ. અમારી પાર્ટીએ અમને સાથ સહકાર સારો આપ્યો અને દર વખતે સાથ સહકાર આપે છે. એના કારણે હું રિપીટ થઈ બીજી વખત. સિટી ગેસ્ટ હાઉસ ભુજમાં રહેવાની ઉત્તમ સગવડ સાથે વ્યાજબી ભાવ, જેમાં તમને તમામ સુવિધા સાથે વાઈફાઈ ઝોન પણ ઉપલબ્ધ. રૂમ ચાર્જીસમાં પણ ઓછા દરે, જેમાં સિંગલ રૂમ કોમન બાથરૂમ ₹300, ડબલ રૂમ કોમન બાથરૂમ ₹400, ડબલ ડિલક્સ રૂમ એટ્રેચ બાથરૂમ ₹500, એક્સ્ટ્રા બેડ ચાર્જ ₹100 ના નજીવા દરે. સરનામું સિટી ગેસ્ટ હાઉસ, લંગાશેરી, દરબારગઢ પોસ્ટ ઓફિસની સામે, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9913922669. અમારું બીજું ફર્મ એટલે હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ, જેમાં તમને સ્પેશિયલ ગુજરાતી થાળી સાથે જમવાની ઉત્તમ સગવડ, જેમાં ફિક્સ થાળી ₹40, ફૂલ થાળી ₹60. સમય દરરોજ સવારે 11 થી 4 અને સાંજે 7 થી 10, તેમજ રવિવારે સાંજે. સ્થળ હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ, બસ સ્ટેશન અને સારથી સિનેમાની બાજુમાં, ભીંડી બજાર, ભુજ. પ્રોપાઇટર AH સોનારા સુથરીવાલા. મોબાઈલ નંબર 9909700059. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી, તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી, નગર સેવા સદન, ભુજ. ભુજની પાટવાડી શાળામાં આજે 26મી જાન્યુઆરી અંતર્ગત દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટવાડી શાળામાં યોજાયેલ દેશભક્તિ કાર્યક્રમને ક્રાંતિ નામ આપવામાં આવ્યું હતું. બાળકોએ દેશભક્તિના ગીતો પર એક પાત્ર અભિનય કર્યું હતું. મંગલ પાંડેના વ્યક્તિત્વ પર એક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દેશભક્તિના વિવિધ ગીતો પર બાળકોએ એક પાત્ર અભિનય ભજીને દેશ માટે શહીદ થનારા લોકોની યાદ તાજી કરાવી દીધી હતી. આ પ્રસંગે કચ્છના સ્વતંત્ર સેનાની પણ હાજર રહ્યા હતા. મોહનભાઈ સોલંકી સ્વતંત્ર સેનાની એ કે ભાઈ આજના યુગમાં જે બાળકોની અંદર આ ઉન્નતિ હોવી જોઈએ એ માટે પૂરેપૂરો પ્રયાસ થાય છે એ જાણીને હું ખુશ થયો છું. આજે આ પાટવાડી પ્રાથમિક શાળા છે. પાટવાડી પ્રાથમિક શાળામાં જે આપણા પ્રિન્સિપાલ છે રાજેશ ગોર સાહેબે એક ક્રાંતિ કરીને એક પ્રોગ્રામ રાખ્યો છે. આપ જાણો છો તેમ 26મી જાન્યુઆરી નજીકમાં આવી રહી છે, ત્યારે બાળકોમાં જે દેશભક્તિ છે એ દેશભક્તિને ઉજાગર કરવાનો કાર્યક્રમ છે. આપણી દેશભક્તિને ઉજાગર કરવાનો કાર્યક્રમ છે. મારી સાથે 84 વર્ષની ઉંમરના સ્વાતંત્ર્ય સેનાની મોહનલાલ સોલંકી છે. એમને બાળકો સાથે પોતાના અનુભવો શેર કર્યા, વાલીઓ સાથે પોતાના અનુભવો શેર કર્યા. અમારા CRC, BRC, અમારા જે ગ્રામજનો છે, SMCના અધ્યક્ષ સભ્યો છે, એ બધાની સાથે અને મીડિયા સાથે એમના અનુભવો શેર કર્યા છે. બાળકોએ સુંદર મજાનો આજે જે કલ્ચરલ પ્રોગ્રામ છે, માત્ર ને માત્ર દેશભક્તિના ગીતો ઉપર આધારિત આખો કાર્યક્રમ એમણે રજૂ કર્યો છે. શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રિજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર, પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી,
જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. ભચાઉમાં આવેલા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિભાગીય કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે આજથી ત્રિદિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. ભચાઉમાં આજે શુષ્ક વિસ્તારના ફળ પાકોની ખેતી પદ્ધતિ વિષય ઉપર પરિસંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતોને વિવિધ સમજણો પૂરી પાડવામાં આવી હતી અને સંસદીય સચિવ વાસણભાઈ આહિર પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તો તારીખ 24 અને 25ના યોજાનારા પ્રદર્શનમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કાંતિભાઈ ગામિત, સાંસદ તેમજ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત પણ કાર્યક્રમ દરમિયાન હાજર રહેશે. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા, મોબાઈલ નંબર 9979462165. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. આંગડિયા પેઢીના 49 લાખની લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા શખ્સોની ઉલટ તપાસ. લોકલ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી. ભુજ શહેરની આંગડિયા પેઢીના કર્મચારીને માર મારીને શંખેશ્વર નજીક ₹49 લાખની સનસનીખેજ લૂંટ પ્રકરણનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી પાડ્યો છે. આ પ્રકરણમાં 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે ઝડપાયેલા ઇસમોને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પૂર્વે ભુજની પ્રવીણકુમાર આંગડિયા પેઢીના કર્મચારી અમદાવાદથી ભુજ ખાનગી બસમાં ઉતર્યા હતા, ત્યારે વીડી હાઈસ્કૂલ પાસે 3 ઇસમોએ કારમાં અપહરણ કરીને શંખેશ્વર નજીક આવેલા રતનપુર પાટિયા પાસે માર મારીને તેની પાસે રહેલા આભૂષણોના પાર્સલ કિંમત ₹49 લાખના લૂંટ કરીને કર્મચારીને ફેંકી દેવામાં આવ્યો હતો. જે તે વખતે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. આ સમગ્ર કેસની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પૂર્વ બાતમીના આધારે અમદાવાદના ગોતા ચોકડી પાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જેમાં મહેસાણાના અનિલ નારણ પટેલ, બહુચરાજીના જીતેન્દ્ર જોશી અને જિગ્નેશ જોશીનો સમાવેશ થાય છે. આરોપીઓની પૂછપરછમાં તેની સાથે રહેલા સાગરીતોના નામ બહાર આવવા પામ્યા છે. અત્યાર સુધી 11 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આ કેસમાં એક શખ્સ મારામારી તેમજ અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળે છે. કેમેરામેન હિરેન ગોર સાથે કૌશિક છાયા. મારું નામ હરિલાલ રામજીભાઈ બારોટ છે. LCB પોલીસ હેડ કોન્સ્ટેબલ છું. તારીખ 24/12/2014ના રોજ પ્રવીણકુમાર આંગડિયા પેઢીમાં જે લૂંટ થઈ હતી સવારે HK ટ્રાવેલ્સની લક્ઝરીની, એ લક્ઝરીની લૂંટ બાબતે અમદાવાદ પોલીસે 3 આરોપીઓને દબોચી લીધેલા. એ આરોપી પાસેથી 16,57,213નો મુદ્દામાલ, એક ઇન્ડિગો કાર અને સોના ચાંદીના દાગીનાને કબજે કરેલ છે. અને એ બાબતમાં આ તોમતદારોના નામ હતા LCB ભુજ પોલીસ, જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ, સન ઓફ વીરુભાઈ પન્નાલાલ જોશી, બીજો અનિલ કુમાર નારાયણભાઈ પટેલ અને જિગ્નેશ ઉર્ફે લાલો, સન ઓફ પ્રભાશંકર જગન્નાથ. એ 3 આરોપીને અહીંયા લઈ આવી છે અને આ લૂંટ બાબતે આવતીકાલે એને કોર્ટ સમક્ષ રજૂ કરી અને એના રિમાન્ડ લેવામાં આવશે. અને આ લૂંટની અંદર કોણ કોણ સંડોવાયેલા છે એની આગળની તપાસ ચાલુ છે.
સ્વાઇન ફ્લૂ. સ્વાઇન ફ્લૂથી ગભરાવવાની જરૂર નથી. સમજીએ અને સાવચેતી રાખીએ. સ્વાઇન ફ્લૂ અંગેના શંકાસ્પદ લક્ષણો જેવા કે તાવ, શરદી, ઉધરસ, શ્વાસમાં તકલીફ, ગળાનું સોજો, આંચકી, ઝાડા, ઉલટી, છાતીમાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્વાઇન ફ્લૂની દવાઓ વિનામૂલ્યે મળે છે. તકેદારીના પગલાં અને જાણકારી. શું કરવું? શંકાસ્પદ દર્દી સાથે સીધા સંપર્કો ટાળવા. બીમાર વ્યક્તિથી 1 મીટરથી વધારે અંતર જાળવવું. જ્યારે તમે બીમાર હો ત્યારે ઘરે રહો. કામ પર, સ્કૂલમાં કે જાહેર સ્થળોએ જવાનું ટાળો. ઉધરસ કે છીંક ખાતી વખતે મોઢા અને નાકને રૂમાલ અથવા હાથ વડે ઢાંકો. વારંવાર સાબુથી હાથ ધોવા. વપરાયેલ રૂમાલને ઉકળતા પાણીમાં બોળી દરરોજ ધોઈ નાખવો. બીમાર વ્યક્તિઓ દ્વારા વપરાશમાં લેવાયેલ નકામી વસ્તુઓનો નાશ કરવો. દરેક જાતની સપાટી, ટેબલ, બાથરૂમ, બાળકોના રમકડા, ટેલિફોન, દરવાજાના હેન્ડલને જંતુનાશક પ્રવાહીથી જંતુમુક્ત કરવા. બીમાર વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાયેલ ચાદરો, વાસણો, રૂમાલ વગેરેને જંતુનાશક પ્રવાહીથી જંતુમુક્ત કરવા. આવી વસ્તુઓનો સ્પર્શ કર્યા બાદ હાથ સાબુથી અને ગરમ પાણીથી બરાબર ધોવા. તબીબશ્રીઓ પાસે નિદાન કરાવ્યા વગર જાતે ઘરગથ્થુ ઉપચાર કરવા નહીં. તાત્કાલિક સંપર્ક કરવો. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષા આરોગ્ય શાખાના રોગચાળા નિયંત્રણ અધિકારી મોબાઈલ નંબર 9724131888 9099017589 તેમજ હેલ્થ હેલ્પલાઇનના ટોલ ફ્રી ટેલિફોન નંબર 180023322146 પર સંપર્ક કરી શકાશે. આરોગ્ય પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. ભુજના આયાનગર BSF ગેટ 1 પાસે સાંજે બાઇક અને 5 વાગ્યાના અરસામાં સર્જાયેલા અકસ્માતમાં તુફાન ચાલક બાઇક ચાલકને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હતો. તુફાન ચાલકે ગાડી પરથી કાબુ ગુમાવતા તુફાન ડિવાઈડર પર ચડી જતા વીજળીના પોલ સાથે અથડાઈ હતી, જેથી વીજળીનો પોલ ધરાશાયી થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક સહિત 4 લોકોને ઈજાઓ પહોંચી છે. સુરમંદિર સિનેપ્લેક્સ ભુજ. આ સપ્તાહમાં તમે સ્ક્રીન 1 પર જોઈ શકો છો ફિલ્મ બેબી 10:20 મિનિટે, 12:45 મિનિટે, 3:45 મિનિટે, 6:45 મિનિટે તેમજ 9:35 મિનિટે નિહાળી શકો છો. સ્ક્રીન 2 પર તમે જોઈ શકો છો ફિલ્મ ડોલી કી ડોલી 10:40 મિનિટે, 12:40 મિનિટે, 3:30 મિનિટે, 6:30 મિનિટે તેમજ ફિલ્મ બેબી 9:50 મિનિટે નિહાળી શકો છો. એડવાન્સ બુકિંગ માટે મોબાઈલ નંબર 9909744944 એન્ડ 9409446048. ફોન બુકિંગ કરવા આપની નવી આઈડી મેળવી લેવી. આપની ધંધાકીય જાહેરાત સ્ક્રીન ઉપર બતાવવા સિનેમાનો સંપર્ક કરવો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.